થરા નગરપાલિકામાં આજે અમૃત સિટી યોજના અંતર્ગત 4 કરોડથી પણ વધારે ખર્ચે બનાર બગીચાના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી ચેતનાબેન સોની, બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પુગિયાતર, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહજી વાઘેલા, ઓફિસર શ્રી બાબુભાઈ જોશી, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નટવરભાઈ પટેલ, થરા શહેરના પ્રમુખ શ્રી દિનેશજી ગોઘોસ, આ વિસ્તારના અગ્રણી આગેવાન શ્રી કિરીટભાઈ ઠક્કર, અણદાભાઈ પટેલ વગેરે વિશેષ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. થરા શહેર અને એમાં ખાસ કરીને આ જૂનું ગામ જેને વિકસિત કરવા માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે. આ વિસ્તારની અંદર જાગુસર તળાવ જ્યાં આપણે ગાર્ડન બનાવી રહ્યા છીએ એનું બ્યુટિફિકેશનનું કામ પણ આપ જોઈ શકો છો. આવનારા સમયની અંદર અહીં ગાર્ડન બનશે જેના કારણે થરા શહેરની પ્રગતિમાં, શોભામાં અભિવૃદ્ધિ બનશે. થરા શહેરના વિકાસ માટે પણ એક આ મહત્ત્વનું કામ કહી શકાય. ગાર્ડન સાથે તળાવમાં ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા પાણી ભરવાની પણ યોજનાઓ છે. આ ગામના વિકાસ માટે થરા શહેરના આગેવાનશ્રીઓ જે રીતે કામ કરી રહ્યા છે અને જે કામો થઈ રહ્યા છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર થરા એ બનાસકાંઠા જિલ્લાનું એક પ્રગતિ શહેર બની રહેશે. થરા શહેરની પ્રગતિ થાય, થરા ખૂબ સુખી અને સમૃદ્ધ થાય એવી મારી હાર્દિક શુભકામના.